તો આ ગાયુની ધોન લઈને સાલ વગડા તરફ રવાના થાવ. આજ કોણ કે હો કયા ભગતની દીકરી એના ભાઈની રાખડી બાંધવા જાય. મારે તો કોઈ માડીનો જાયો વીર નથી. મારે તો ઉપર આપને નીચે ધરતી એકલી ને અટોલી બનીને ઊભી છે. મારે તો બીજા કોનો આધાર હોય? અઘર વનની અંદર કોઈ બેન દીકરી વિલાપ કરતી હોય એવું મને લાગે છે. તલાઈ જઈને પૂછું કોણ છે અને શું એનું નામ છે. અરે હા બેન, અઘર વનની અંદર કેમ વિલાપ કરે છે? કોણ છે અને શું તારું નામ છે? બાપજી, તમે આવ્યા છો તો એટલે જ ઊભા રહેજો. કારણ કે આ પોકરણગઢના લોકો જો તમને ને મને અહીંયા કોઈ વારી જશે ને બાપજી, તો એનો ઠપકો તમને નહીં પણ અમને લાગશે બાપજી.
એટલે થતી જા ભાઈ. અરે નહીં નહીં બેન, હવે બોલમાં રાજાને મન તો સૌ સરખા હોય, અને જે કઈ તારે પ્રશ્ન હોય તે મને કહી દે. હા બાપુજી, આજે રક્ષાબંધનનો દિવસ છે. સૌ બેનું દીકરીઓ એના ભાઈને રાખડી બાંધવા જાય. મારે તો ભાઈ નથી, હું તો કોને જઈને રાખડી બાંધું બાપુજી? અરે હા મારી બેન, ભાઈ કહીને એવું કહેશે કે મારે ભાઈ નથી. હા ભાઈ. અરે મારી બેન, આ રામદેવ આજથી તારો ભાઈ છે. અરે હા, તમે મારા ભાઈ તો બન્યા છો, પણ તમે વિચાર કરી લેજો કે તમે તો એક રાજપૂતનું સંતાન, રજવાડાનું સંતાન છો બાપજી. વિચાર કરી લેજો ભાઈ. અરે નાની બેન, મારે મને તો સૌ સરખા, કોણ રાજા અને કોણ રંક, માટે આજથી તું મારી જીગરી માનવી બેન છે. તમને જ્યાંથી ખમાયું હોય ત્યાં તમને ત્યાંથી ખમાયું. આજે ડાલીબાઈ તમને રાખડી બાંધે છે વીરા. અરે હા મારી બેન. આજ ડાલીબાઈ બાંધે રે વીરાને રાખડી. તું મારી જીભની માનેલી બેન છે, માટે તારા મનમાં જે કાંઈ ટોળ હોય આજ તારા ભાઈને કહી જવા. આજથી હું તમારી બેન ને તમે મારા વીર બન્યા છો. તો ભાઈ, આજ માગવામાં તો મારે કોઈ ચીજની વસ્તુ ખામી નથી ભાઈ. આજે તો હું વગડામાં ગાયું સારીને મારું ગુજરાન ચલાવું છું વીરા. અને મારે ભક્તિ કરવી છે, મારે બીજું કાંઈ પણ માગવું નથી ભાઈ. અરે હા મારી બેન. તારા જીભનો માનેલો ભાઈ રણુદરનો રામ આજ તને કહે છે કે તારે જે કાંઈ પૂછવું હોય, જે કાંઈ મનના કોડ હોય, આજ આ તારા વીરા પણ કહે. હા વીરા, જ્યારે તમારી સમાધિએ જવાનો સમય આવે ને વીરા, ત્યારે પહેલી સમાધિ ડાલીબાઈની હોય. એટલું જ માંગુ છું પ્રભુ. અરે હા મારી બેન, જ્યારે પણ મારે આ લોક છોડી પરલોક જવાનું થાય, હા વીરા, ત્યારે પહેલી સમાધિ મારી બેનની હશે, પણ એના માટે આ વીરને પ્રમાણ જોઈશે મારી બેન. વીરા, હું તમને પ્રમાણ આપીશ વીરા. ભલે મારી બેન. આજ મારા દીકરાનું મોત થયું છે નાથ. આજ કોઈ એવો ચમત્કાર બતાવો, આજ કોઈ એવી કૃપા કરો મારા દીકરા માટે. આજ
જો નહીતર મોધારી મરી જશે નાથ મારા દીકરાને સજીવન કરો નાથ. ધર્મનો કાજ ધીરજ રાખો. આ પણ મારી લીલા છે. જરૂર ને જરૂર હું એને સજીવન કરીશ. હા નાથ. હા બેન, સામેથી કોઈ ફકીર ઓલિયા આવતા હોય એવું મને લાગે છે. તો જઈ એનું સ્વાગત કરો અને પૂછો કોણ છે અને ક્યાં જવું છે. હા વીરા. પધારો ભાઈ. અરે બેટા, હા, શું તમારું નામ છે? મારું નામ ડાલીબાઈ છે. अरे बेटा डालन तो इधर मारो और किधर आप कोई बेटा 19 साल का लड़का और रामदेव वो ठिकाने ठिकाने जाके तरसा पूछते हैं, ये बात सच है बेटा? હા ભાઈ, એ વાત હાસી છે. अरे बेटा हम उसको मिल सकते हैं बेटा? પધારો, તમે મળી શકો છો. પહેલા તો આ ફકીરો આ ઓલિયાના શરણોમાં રામદેવના સત સત નમન. अरे रामदेव, मैंने बात सुना है इधर मारवाड़ की धरा पे तुम ठिकाने ठिकाने जाके तरसा उठते हो, ये बात सच है? अरे हाँ पीरो, આવું હું નથી કહેતો, પણ આ મારા લોકો મને કહે છે હું કોઈ પરેશાન નથી ફરતો, હું તો એક ધર્મને આધીન કામ કરી રહ્યો છું. અરે રામદેવ, पीर होई दिगंबर होलिया फकीर हमारा मुसलमान में हिंदू में कोई पीर होता जो नहीं. અરે હા પીરો, હું નથી કહેતો કે હું પીર છું, પણ હું મારા ધર્મને આધીન મારું કામ કરું છું. અને હા, તમે જો એમ કહેતા હોય કે અમે પીર છીએ અને પીર હોય તો અમારા મુસલમાનોમાં હોય તો આજ મારા આંગણની અંદર
એક મોડું પડ્યું છે અને જવાની તૈયારી નહોતી. ઉતાવળે પગલા ભરીને હાલ્યો ગયો છે સ્વર્ગવાસ. આજે એને સજીવન કરો તો હું માનું કે તમે પીર છો. સજીવન કરો. જાઓ, સજીવન કરો. અરે રામદેવ, અમારે છે મારા સજીવન નહીં થાય. આપ સજીવન કરો. અરે હા પીરો. બેન ડાલણ જઈને કે હજી તો તારે હો દિવાળી જોવાની છે. હજી તારે જવાનો સમય નથી. આજ અધવશ્ય લીધેલા રેહામણા મૂકી અને એને રામદેવ બોલાવે છે. ઊભો થઈ જા બેટા, ઊભો થઈ જા. मरा तो हम भी सजीवन करते. मेरे को उसकी पीड़ाई देखनी थी. और पीड़ाई दिखाओ. अरे हाँ पीरजी, आओ आप आसन ग्रहण करो અને आज हमारे ત્યાં भोजन करो. हे रामदेव, हम हमारा आसन मक्का मस्जिद में भूल के आए हैं, उस पे ही हम बैठते हैं. अरे हाँ पीरो, जरा साમે નજર નાખીને જુઓ. જો એ જ તમારા વાસન હોય, આસન હોય તો જ તમે જમવા બેસજો. હવે તમે ભોજન શું ખાશો એ કહો, એટલે એ પ્રમાણે અમે તૈયારી કરીએ. हे रामदेव, हम भोजन हमारे बर्तन में ही करते हैं. हमारा बर्तन मक्का मस्जिद में भूल के आए हैं, वो हमको चाहिए. અરે હા પીરો, તમે તમારી ઝોલીની અંદર હાથ નાખો, તમારા બર્તન હોય તો જ આ રામદેવના ત્યાં ભોજન કરજો. અરે પીરો, તમારે જે કાંઈ ખાવું હોય તે તમારા મનની અંદર ધારો, તમારા વાસણની અંદર આવી જશે.
बताओ हम इधर से। અરે હા પીરો, વડીલાની ડાળે બેસો અને છેક તમારા મકા મદીના પહોંચશો. વાતોમાં દિવસ કેમ જતો રહ્યો ખબર પણ ના રહી. હા વીરા. તો બેન અત્યારે મોડું થઈ ગયું છે. બા બાપુજી મારે ઘરે રાહ જોતા હશે. ચાલ બેન આપણે છૂટા પડીએ. અરે હા વીરા, તમે મને ભૂલી તો નહીં જાવ ને વીરા? અરે બેન કેમ આવા શબ્દ બોલે છે મારી બેન? આ રામદેવે તને બેન કીધી એટલે જન્મો જન્મની તું મારી બેન રહીશ. અને આ જન્મ ને હવે જન્મો જન્મ આ ડાંગણ રામદેવ હારો ને હારે હશે. ભલે વીરા, તમને જ્યાંજી ખમાયું હોય વીરા, તમને જ્યાંજી ખમાયું હોય. એવી જન્મો જન્મની તું છે મારી બેન. હા વીરા. આપણે અત્યારે મોડું થઈ ગયું છે. તમે તમારા ઘરે, હું મારા ઘરે, મારા મા બાપ મારી વાટ જોતા હશે. તો હાલો હવે છૂટા પડીએ અને જ્યારે પણ કુદરતનો મેળ હશે ત્યારે ભેગા થાશું મારી બેન. ભલે ભાઈ. જય લખણી. જય લક્ષ્મી.